તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત બધાને. આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ અને આજે દિવસ છે વેનસડે અને આજનો દિવસ બહુ જ સારો રહે, તમારો બી અને મારો બી. આજના દિવસમાં મારો પ્લાન એવો છે, એક જ છે ભાઈ, ટોવેલ પડી જવાનું હતું હમણાં, ઇજ્જત જતી રહે ખાલી ખોટી. હા, તો આજના દિવસનો પ્લાન આપણો આવો છે કે સૌથી પહેલાં તો હમણાં કોલેજ જઈશું, જેની માટે બેગ પડીએ તૈયાર કરશું. બેગ પછી રૂમ તો સરખો કરવો જ પડશે અને બસ કોલેજ જઈને પછી જીમ જવાનું છે. જીમ જઈશું 4:30-5 વાગ્યા જેવું. 5 વાગે જીમ જઈશું. જીમ જઈને 6:30-7 વાગ્યા જેવું આવીશું. ફટાફટ એક કેરમની મેચ રમશું. બધું વોલેન્ટિયરિંગ નીચે સમજાવીને આવીશું અને એના પછી જમીને પાછા ભણવા બેસી જઈશું. બહુ જ ભણવાનું બાકી છે યાર, હવે મારી ફાટી રહી છે. આજના દિવસમાં બીજું કંઈક ખાસ થશે તો એ વ્લોગમાં જોઈ લેજો. આગળનો વ્લોગ જુઓ, ચલો મજા કરો. આજનો દિવસ હું જીવું અને તમારી માટે શૂટ કરું. ચલો આજનું ફિટ ચેક બતાવી દઈએ અને પછી કોલેજ જવા નીકળીએ. એકદમ કેઝ્યુઅલ ફિટ ચેક છે આજનું. નીચે વ્હાઇટ કલરનું, આને શું કહેવાય યાર, ભૂલી ગયો છું અત્યારે શું કહેવાય, લિનનનું પેન્ટ અને ઉપર આ ટી શર્ટ છે. બંને વેસ્ટ સાઇડનું જ છે. વેસ્ટ સાઇડનું કલેક્શન યાર મને બહુ ગમે છે. પ્રમોશન નથી કરતો પણ બહુ જ સારું છે. અને ચલો નીકળીએ ફટાફટ. નાડું વાડું અંદર કરી દેવાનું યાર, કેમેરામાં એવું બધું ના બતાવે પણ ઠીક છે. ચલો ભૂલી ગયો તો સોરી ગાઈસ. ચાલો નીકળીએ ફટાફટ. રૂમ સરખો કરી દઈએ. આ રૂમ આપણો થોડો ગંદો પડ્યો છે તો એને સરખો કરી દઈએ. અને કપડાં તો પાછળ લટકેલા જ છે, એના સિવાય આ બી સરખું થોડું કરવું પડશે. અને બસ બેગ પેક કરી અને નીકળ્યો. જૂતા બી પહેરવાના. બસ બીજું તો કંઈ છે નહીં ખાસ. કોલેજ જઈને મળીએ, શું કરીએ છીએ આજે એ બધું બતાવીએ. વધારે શૂટ કરવાનો ટાઈમ મળતો નથી કોલેજમાં, કેમ કે બેક ટુ બેક લેક્ચર્સ હોય અમારા. બ્રેકમાં મળે છે તો બ્રેકમાં શૂટ કરું છું. એના સિવાય ક્યારેક કંઈક ખતરનાક થશે તો બતાવીશ ચોક્કસ. ચલો જોવા ગાઈસ. બસ હવે થોડુંક કામ બતાવીને ક્લબ હાઉસમાં નીકળું છું કોલેજ જવા. આ તમને બતાવું છું. આ તો બધાએ આ પ્લાન્ટ્સ જોયા જ હશે. આ પ્લાન્ટ તો બધા જોયેલા જ હશે, પણ આની અંદરથી આવો ફ્લાવર ટાઈપ ઉગે એ કોઈને ખબર હતી? સ્પ્રાઉટ થાય આવું અંદરથી અને આવું બને. આવું જ મારા ઘરે એક એલોવેરામાંથી આવું જ એક નીકળેલું છે સ્પ્રાઉટ. એને બી હું તમને બતાવીશ હમણાં, મને યાદ આવશે ને તો બસ એ જ બતાવું તું. મારે ઠંડીમાં ને વરસાદમાં મોસ્ટલી આવા બધા સ્પ્રાઉટિંગ થાય અને આનાથી રિપ્રોડક્શન કરે એ લોકો. બસ આ જ બતાવું તું. ચલો ફટાફટ હું નીચે જાઉં અને બધું ડ્રોવાનું થોડુંક કામ છે પતાવીને કોલેજ જવા નીકળું. ઓકે. બહુ ટ્રાફિક છે આગળ, તમે જોઈ શકશો કે એન્ડિંગ સુધી ટ્રાફિક જ ટ્રાફિક છે. આજુબાજુમાં આવી બ્રિજ આખો દેખાશે. હું તમને બતાવું કઈ રીતે મને નહીં ખબર, પણ ઉભા દેખાશે કદાચ. જુઓ જુઓ થોડુંક દેખાય. અત્યારે ટ્રાફિક જ ટ્રાફિક છે. ચલો ફોન મૂકું છું. ડ્રાઈવ કરતાં ના જોવાય ફોન. આટલો ખાલી બતાવું છું. બસ જુઓ કોલેજ આવી ગયો અને બેઠો છું, થોડુંક ભણી રહ્યો છું. ચોકલેટ ખાઈશું, ઝીરો શુગર કોક પેપ્સી પીશું અને આપણે પાણીની બોટલ આજે થોડોક ઘરથી ગુસ્સામાં નીકળ્યો હતો તો ભૂલી ગયો. તો ઠીક છે, મારા ફ્રેન્ડ જોડે બેઠો છું અને કંઈ નહીં, ભણીએ. ઓકે, બસ થોડીક વાર ભણી લીધું અને હવે નીકળું છું પાછો લેક્ચર માટે. મતલબ લેક્ચર નહીં, SDL છે, સેલ્ફ ડિરેક્ટેડ લર્નિંગ. એમાં સર ક્વેશ્ચન પૂછે, અમારે આન્સર આપવાના અને જે અમારા ફ્રેન્ડ્સ હશે એમાંથી ગમણાટ શીખવાનું અને એવી રીતના સેલ્ફ ડિરેક્ટેડ લર્નિંગ કરવાનું. 1 વાગ્યા સુધી એ છે. તો ઠીક છે, ચલો નીકળે. તો ગાઈઝ નીકળી ગયા છે અમે હવે લેક્ચરમાંથી. અરે યાર તો ગાઈઝ રીકોર્ડ કરી રહ્યો છું કેમ કે શું કહેવાય, હમણાં નીકળતા હતા અને ગાવાનું વાગી ગયું એકદમથી. તો હું, સાઉદ, ધ્યેય અને મયુર અમે ચારો જઈએ છીએ હવે સબવે, કેમ કે આજે ત્યાં જવાની ઈચ્છા છે. કેમ કે અડધો કલાક વહેલા છોડી દીધા, તો ફટાફટ સબવે જઈએ અને કંઈક ખાઈએ. SDLમાં મજા આવી, ક્વેશ્ચન્સ પૂછ્યા પણ હવે ઠીક છે મેમ ને આપણે અડધા ક્વેશ્ચન આપ્યા, અડધા ના આપ્યા. સારું કર્યું, ખરાબ બી કર્યું, ખબર નથી. भाई देख केवू કર્યું તું બોલ? ठीक ठाक करिए तुझे भाई. ओके, मैंने तो भाई कॉपी किया. आमिर में पीछे से आंसर मिल रहे थे. मैंने ना क्या किया, मैंने पीछे वाले आमिर से पूछा कि 3 स्टूडेंट्स छोड़ के कौन सा क्वेश्चन आएगा, वो मेरा क्वेश्चन था. उसने आंसर ले लिया, बोल दिया. बच गए. आगे को सोच रहे हैं तो चलो. दिमाग है भाई NRI છે, 2 લોકો NRI છે અહીંયા, એક ધ્યેય અને એક સાઉથ, दोनों NRI. वो एयरबस वाला, वो रंबुस. So Saud is from कहाँ से तू? कुवैत. and he is from Bahrain. સો બસ ચલો હવે જઈએ ફટાફટ સબવે અને ત્યાં જઈને બેસીએ. મારે ભણવાનું બી છે તો ત્યાં જઈને ખોલશું ચોપડું અને સાથે સાથે વાતો કરશું, મજા કરશું. ઓકે
તો આવી ગયા એક્રોપોલિસ આવ્યા છે સબવેમાં અને બસ અહીંયા હવે આવ્યું સબવે જઈએ ખાઈએ ફટાફટ જે બી ખાવું હોય ખાઈએ બધા પછી પાછા નીકળીએ કોલેજ જવા. કેટલા વાગ્યા? 12:54 ત્યાં છે. 1 વાગે 2 વાગે લેક્ચર છે તો બસ ચલો ફટાફટ ખાઈએ અને પછી નીકળીએ. સામે પેલું છે ક્રિમિશન સેન્ટર છે તો એના લીધે બહુ વધારે પડતી પેલા ધુમાડાની સ્મેલ આવે છે અહીંયા. ખબર નહીં કેમ. ઠીક છે, બધાની આત્માને શાંતિ મળે. એ લોકોએ બહુ જ સારું જીવન જીવ્યું હશે અને સારી વાત છે. ચલો તો ખાવાનું આવી ગયું. આ લોકો એમનું લંચ બી લાવે છે સાથે સાથે અને આ બી ચાલુ છે અને બીજું હજુ બની રહ્યું છે ત્યાં એમના માટે જ. અને એક મેં હજુ ટોસ્ટી કીધું જે બી બને છે. તો બસ બધું આવે એટલે હવે ખાઈએ. આ તો ચાલુ કરીએ છે, એ પેલું બનાવે છે હજુ. અને ઓકે ડન. તો ગાઈઝ એકચ્યુઅલ બ્લોગિંગ તો હવે ચાલુ થઈ છે કેમ કે 2 વાગી ગયા છે અને અમારો લેક્ચર છે હવે અને હજુ અમે નીકળ્યા છીએ સબવેથી. 2 વાગે તો ત્યાં પહોંચવાનું હતું એટલે 10 મિનિટમાં અંદર પહોંચી જઈશ તો અંદર જતો રહીશ ફટાફટ. એટલે નીકળ્યો છું. ચલો ફટાફટ પહોંચીએ ત્યાં અને પછી લેક્ચરમાં ઘૂસીએ. ઓકે તો ગાઈઝ બસ હવે નીકળ્યા અમે ફટાફટ. કોલેજ આવી ગયા છે અને કોલેજમાં પહોંચીએ. 2:08 પહોંચી ગયો છું કોલેજ એક્રોપોલિસથી અહીંયા અને બસ હવે જઈએ છીએ અંદર. ઓકે ચલો બાય બાય, મળીએ પછી. તો ગાઈઝ હવે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ છીએ. આ પ્રેક્ટિકલ છે અને આ લેન્સેજ છે. આમાં નાખવાની આંગળીમાં લોહી કાઢવાની. ભાઈ કાઢી 1 2 લગાડી આરામ નીકળી ગઈ યાર છે. લે ભાઈ બીજી લેન્સ. હા હમણાં બ્લડ ગ્રુપ કેટલું છે આ. પહેલાં સ્પિરિટ લગાડવાની. ફોન આમ મૂક્યો જાય તો શું મતલબ વિડીયો ક્વોલિટી થોડી ખરાબ હશે. ભાઈ પ્રોપર કરજો. 3 2 બહુ નીચું નાનું પાડ્યું છે. બહુ નાનો હતો. બોલ્યું એટલે તો ગાઈઝ ઊભા રહો. હમણાં આટલું જ નીકળ્યું તો થોડોક ટાઈમમાં પાછું નીકાળ્યું. તો ગાઈઝ જાતે જ કરવાનું વિચાર્યું પછી મેમ આગળ જ છે એમને નથી બોલાવા. જાતે કરશું અને લાસ્ટ એક ટ્રાય મારીએ છીએ. લે ભાઈ ચાલ ભાઈ ભાઈ બહુ જ જોરથી ના મારી દે જો. લાય ગરમ પર માંથી નહીં. અરે યાર આમાં જ નાખવાનું છે. બંધ કર. બંધ એમ ના કરીશ. હા બસ બાકી ઊંધી કર નાખ. ચાલે અડે તો अजीब ब्लड ले ऐसा नहीं हाथ बाहर ऐसा बस मार दे भाई. वो निकल गया उसको ऐसा कवर करके मैंने को હવે ઊંધી કર. हाँ बस बाजू छोड़. सब सिखा रहा हूँ कैसा खून निकालो. खून आ जाता है. ફરી કર. બસ આટલું કે હજુ લાગ. ના હજી કર કર કર. લોહી નીકળતો રહેશે મારે. નીકાળતો જ જા બસ. જો ઢળી ના જાય. લે લાસ્ટ ટાઈમ દબાય જોરથી. नहीं आपको भाई આટલું બધું લોહી આવી ગયું ને. આટલું જ નાખવું છે ને. ઓકે ડન. તો ગાઈઝ આ લોહી છે હવે આને આ પેલેટમાં નાખવાનું છે. હા પણ ઊભો રહે ને કરીએ છીએ બધું ગાઈઝને બતાવવાનું છે. શાંતિ રાખ. તો ગાઈઝ ત્રણોમાં લોહી આવી ગયું. ચારોમાં લોહી આવી ગયું છે. હવે આમાં જઈને શું નાખવાનું છે? એન્ટી
એન્ટી સિરમ નાખવાની છે. એન્ટી સિરમ જઈને નાખી ગાઈસ. બસ આ અહીંયા આમાં નાખી દીધું કલર પેલેટમાં. આ 3 ટાઈપ્સના છે આ સિરમ, એન્ટી સિરમ. બસ ગાઈસ પેલો એન્ટી સિરમ નાખીને આવ્યા. આ રહ્યો એન્ટી સિરમ. આ બાજુ મારું છે, આ બાજુ ધ્યેયનું જ છે, મતલબ બંને ધ્યેયના છે, પણ એ ગાંધી છે, સામેથી છે. પછી આમાંથી જેમાં રિએક્ટ કરશે ને એને આ માઇક્રોસ્કોપમાં જોવાનું છે અમારે. તો જોઈએ, ચાલો એ બધું કરીએ. મેમ પેલા રહ્યા છે ધ્યેય, બીજો શાહ છે ને એનું થઈ ગયું. ધ્યેય શાહનું પ્રોપર આવ્યું. કયું છે ભાઈ તારું બ્લડ? બી પોઝિટિવ આવ્યું છે. અને બ્લડ ગ્રુપના બસ જો આવી રીતના થાય પછી અમારું હજુ થઈ રહ્યું છે ગાઈસ. થઈ ગયું બધું, આવી થઈ ગયું અને અહીંયા બી થઈ ગયું. બસ હવે આ રિટર્ન કરી દઈએ. તો ગાઈસ બસ પ્રેક્ટિકલ તો પતી ગયો. લોકો બધા બેઠા જ છે, ટાઈમ પાસ કરે. તો બસ મતલબ ફોન નોટ અલાઉડ, તો બી આ વાપરે જ ગાડીઓ. અને ત્યાં ચેકિંગ ચાલે છે જર્નલનું. બસ એ જ ચાલે છે. ચલો ઠીક છે. તો હવે ઘરે નીકળવા માટે જવું ને ત્યારે ફોન અરે શૂટ કરવું. હવે તો નીકળવાનું જ છે. 4:10 થઈ છે અને બસ હવે 4 સાડા 4 નીકળવાનું. ઓકે તો બસ ગાઈઝ નીકળ્યા અમે હવે કોલેજથી. લે ચાલ ભાઈ બાય બોલ લે. નીકળ્યા બધા કોલેજથી. બાય બાય ભાઈ, બાય બોલ લે. ચલો બાય બાય. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ડુંગરનો બંકો જો, ડુંગરનો બંકો. તો ગાઈઝ બસ નીકળ્યો હવે ઘરે જવા. અને પહેલા જીમ, સોરી હમણાં જીમ જઈએ. બવાલ થઈ ગઈ છે. ચલો બાય બાય. બાય બાય બોલ દે. ચાલ બાય દે. ચલો જઈએ હવે ઘર ભેગા થઈએ, મતલબ જીમ જઈએ અને પછી મળીએ. ઓકે તો જીમમાં આવી ગયો ગાઈસ. અને બસ હવે વર્કઆઉટ ચાલુ કરીએ આપણે. અને અહીંયા આજે થોડીક વાર પહેલાં થોડુંક શું કહેવાય ને યાર, શું કહેવાય, કેમ આવું કરું એવું ભૂલી ગયો છું. અરે વોર્મઅપ, હા વોર્મઅપ કરી લઈએ. તો બસ વોર્મઅપ કરીને પછી નીચે જઈશું વેઇટ ટ્રેનિંગ કરવા. અને પછી બસ ફિનિશ. પછી ઘરે જઈએ અને મેચિસ કરાવીએ. તો ચલો ફટાફટ વોર્મઅપ કરીને જઈએ નીચે. તો ગાઈસ થોડીક વાર હવે સાયકલિંગ કરવાની છે, એ બતાવું છું. અને બસ સાયકલિંગ તો અરે હા તમને લોકોને ખબર નહીં હોય, છોડે જવા દો, કંઈ નહીં. તો બસ સાયકલિંગ પતાવું છું અને સાયકલિંગ કરી રહ્યો છું. હા 10 મિનિટની સાયકલિંગ છે, પતાવીએ. ગાઈસ બસ જુઓ હવે વર્કઆઉટ પતી ગયું, મતલબ વોર્મઅપ પતી ગયું. વોર્મઅપમાં 200 જમ્પિંગ જેક અને બીજું શું કર્યું, હા 4 સેટ સ્કોટ્સના 12-12નો એક સેટ. હા બસ આટલું કર્યું. હવે વેટ ટ્રેનિંગ કરવા જાઉં છું. ચલો કરીએ એ બી ચાલુ કરીએ. ગાઈસ આજે તો લેગ્સ છે જે મરાઈ રહી છે. ઓ માય ગોડ. ચલો હવે એન્ડિંગ ઓફ વર્કઆઉટની અંદર ટ્રેડમિલ કરું છું. 10 મિનિટનું ટ્રેડમિલ છે અને પછી વર્કઆઉટ એન્ડ. તો બસ આ પતાવીને નીકળીએ ઘરે જવા. લેટ થઈ જ ગયું છે પણ ઠીક છે. ચલો ફટાફટ પતાવીએ અને જઈએ. પતી ગયું ફાઇનલી. આ હમણાં ટાઈમ આવ્યો, મતલબ 10 મિનિટના 1 ઉપર સેકન્ડ આપણે ચાલ્યા નથી. અને આપણે એટલે હું યાર 700 મીટર ચાલ્યા. 700 કિલોમીટર થોડી ચાલતા, 700 મીટર ચાલ્યા અને 102 કેલરીઝ બર્ન કરી. બીજું બધું તો ઠીક છે, તમે સમજી ગયા ને, ટેકનિકલ વસ્તુઓ છે. હું સમજાવવા બેસીશ તમને હમણાં, તો ના તમને સમજમાં આવશે ના મને સમજાવતા ફાવશે. તો ચલો નીકળીએ. 9:30 વાગ્યા છે, હજુ તો મેચિસ જ નહીં પતી. નીચે જ છું, બસ આ બધી મેચો પતાવું છું. અને ફોન પર ફોન આવે અંદર. હજુ હમણાં સેમિસ ચાલે છે, રાઉન્ડ રોબિન. ઉભા રહો બતાવી દો. બસ આ બધી મેચો પતાવીએ પછી ઘરે જઈએ. ઓકે આવી ગયા અહીંયા હાઉસ ઓફ મકેબા કરીને એક છે, ત્યાં આવ્યો છું. અને બસ જમવાનું ખાઈએ. અહીંયા ક્રિસમસ ટ્રી છે. ઓકે સાન્ટા ક્લોઝ બી છે. તો ચલો જમી લઈએ.
મેચ બી ચાલે જ છે. ઓકે ચલો જમી લઈએ. બહુ ઠંડી લાગતી હતી એટલે અંદર આવી ગયા. હા અંદર ગજબ બનાવ્યું બાકી વાહ ગજબ છે જો. તો ગાઈસ ઘરમાં એન્ટ્રી લઈ લીધી છે. આ ઘર ખબર જ છે ને ભાઈ હવે તો બધાને. હા તો ઘરમાં એન્ટ્રી લઈ લીધી અને હવે આપણે લોકોને મેરી ક્રિસમસ સૌથી પહેલાં તો 12:30 વાગ્યા. થોડુંક લેટ મેરી ક્રિસમસ કહું છું ગાઈસ તમને, પણ ચલો મેરી ક્રિસમસ. અને એના માટે હવે સિક્રેટ સેન્ટા કરીને ગેમ હોય ઘરમાં રમવાની છે, તે રમીએ ચલો. ગાઈસ ચલો ગુડ નાઇટ. થાકી ગયો આજે તો બહુ વધારે પડતો. આખો દિવસ હેક્ટિક ગયો છે. હમણાં શું કહેવાય રાતના ટાઈમ પર પેલું જે ક્રિસમસવાળું હતું ને સેન્ટા વેન્ટા જે બી હતું, શું સિક્રેટ સેન્ટા, એમાં મજા આવી. સોરી ગાઈસ જેને બી મતલબ હર્ટ થયું એની માટે, પણ ઠીક છે. હવે થોડુંક યુટ્યુબ પર છીએ તો આવું બધું કરવું પડે, પણ ઠીક છે મજા આવી. બધાને ગિફ્ટ વિફ્ટ આપ્યા, લોકોએ બી ગિફ્ટ આપ્યા. લોકો એટલે ઘરના મમ્મી ને પછી ધ્યાની ને એ લોકો. ધ્યાની એટલે મારી બહેન ને એ લોકોએ. તો ઠીક છે ગિફ્ટ વિફ્ટ મળ્યા. હવે થાકી ગયો, ઊંઘી જઈએ. 1 તો વાગ્યો તો ચલો સુવા જઈએ ને ગુડ નાઇટ. ચલો ઓકે બાય બાય મળ્યા.